નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવી રીતે મેથીના ગોટા બોલાવી દે તેવા નવા ટેસ્ટી વડા. આ વડા વરસાદમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. વડા બનાવવા માટે અહીંયા મેં 1 કપ ચણાની દાળ અને અડધો કપ અડદની દાળને 5 કલાક પલાળી લઈ લીધી છે અને દાળ ખૂબ સારી રીતે પલળી ગઈ છે. હવે દાળને જારમાં ઉમેરી દઈએ. સાથે તેમાં ઉમેરીશું 3 લીલા મરચાં, 1 ઇંચ આદુ, 5 જેટલી લસણની કળી અને થોડું પાણી ઉમેરી અધકચરું પીસી લઈએ. તો દાળને આપણે અધકચરી પીસી લીધી છે. હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ. હવે આ જારમાં ઉમેરીશું અડધો કપ પલાળેલી અડદની દાળ, સાથે થોડું પાણી ઉમેરી અધકચરું પીસી લઈએ. તો અડદની દાળને પણ આપણે અધકચરી પીસી લીધી છે. હવે તેને પીસેલી ચણાની દાળમાં ઉમેરી દઈએ. હવે તેમાં ઉમેરીશું 130 ટીસ્પૂન હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે દાળને મિક્સ કરી એકદમ સારી રીતે ફેટી લઈએ. તો દાળને આપણે 4 થી 5 મિનિટ સુધી ફેટીશું. આ રીતે દાળને ફેટવાથી વડા ખૂબ જ સરસ બનશે. તો દાળને આપણે ખૂબ સારી રીતે ફેટી લીધી છે. હવે તેમાં આપણે મસાલા ઉમેરીશું. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને અડધો ટીસ્પૂન હળદર ઉમેરી મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે તેમાં ઉમેરીશું અડધો કપ ઝીણી સમારેલી મેથીની ભાજી અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો વડા માટેનું મિશ્રણ તૈયાર છે. હવે આપણે વડા બનાવી લઈએ. હવે ગરમ તેલમાં આ રીતે વડાને ઉમેરતા જઈ બંને સાઈડ સારી રીતે ફ્રાય કરી લઈએ. એકવારમાં જેટલા વડા આવે એટલા ઉમેરી વડાને ફ્રાય કરી લઈએ. તો વડાને આપણે બંને સાઈડ સારી રીતે ફ્રાય કરી લીધા છે. હવે તેને સર્વ કરી લઈએ. તો વરસાદમાં ગરમ ગરમ ખાવાની મજા પડે તેવા ખૂબ જ સ્વાદિષ્ટ નવા વડા બનીને તૈયાર છે. આ રીતે બનાવેલા વડા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો તમને આ વડાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.